એટલે કે નિષાદ રાજ સમાજની માનવામાં આવે છે અને ભગવાન જગન્નાથજી, બલભદ્ર અને સુભદ્રાજીના 3 રથોને દોરડાથી ખેંચવાની જે જવાબદારી પેઢીઓથી ખલાસી સમાજ છે તે નિભાવતો આવ્યો છે અને આ સેવા માત્ર પરંપરા નથી પરંતુ ભગવાન પ્રત્યેની ભક્તિ અને સમર્પણનું પ્રતીક છે। રથયાત્રાના દિવસે લગભગ 4:30 વાગ્યાથી ખલાસી સમાજના આગેવાનો અને સભ્યોને પરંપરાગત રીતે પાઘડી છે તે પાઘડી પહેરવામાં આવશે। મંદિર પ્રશાસન દ્વારા એટલે કે મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા દ્વારા આ તમામ જે ખલાસીઓ છે તેમના આગેવાનો અને સભ્યોને પાઘડી પહેરાવીને સન્માનિત કરવામાં આવશે અને પાઘડીની વાત કરીશું તો એ માત્ર વસ્ત્ર નથી પરંતુ જવાબદારી, ગૌરવ અને સેવાનું પ્રતીક માનવામાં આવે છે કારણ કે આ વિધિ દ્વારા ભગવાનની સેવા માટે તેમને સન્માનપૂર્વક જે આમંત્રણ છે તે આમંત્રણ આપવામાં આવે છે અને ખલાસી સમાજને ભગવાનના રથનો જે સારથી છે તે માનવામાં આવે છે। એટલે કે રથયાત્રા દરમિયાન લાખો ભક્તોની વચ્ચે ભગવાનનો જે રથ છે તે સુરક્ષિત રીતે આગળ વધે તેની સંપૂર્ણ જે આગેવાની છે, જવાબદારી છે તે આ ખલાસી બંધુઓ દ્વારા નિભાવવામાં આવે છે અને વર્ષોનો અનુભવ અને ભગવાન પ્રત્યેની જે શ્રદ્ધા સાથે તેઓ આ જે સેવા છે તે સેવા બજાવે છે અને આ વિધિ પણ એક સંદેશ આપે છે કે ભગવાનની સેવામાં કોઈ નાનો મોટો નથી। ભગવાન સમક્ષ દરેક સમાજ સમાન છે અને દરેકને સેવાનો અધિકાર છે। તેથી જ રથયાત્રા શરૂ થાય તે પહેલાં તમામ જે ખલાસી બંધુઓ છે તેમનું સન્માન કરવામાં આવે છે અને ત્યારબાદ પહિંદ વિધિ કર્યા બાદ આ તમામ ખલાસી બંધુઓ છે તેઓ રથને સુરક્ષિત રીતે બહાર લઈ જઈને ભગવાનને નગરચર્યાએ લઈ જાય છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।